ત્રી એક ઈશ્વર એટલે ઈશ્વર પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં શ્રીને રાજકોટ પ્રભુ મંદિરમાં આજની આ પવિત્ર આશીર્વાદિત ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. એ આશા અને વિશ્વાસ સાથે કે જે પ્રભુ આપણી મધ્ય છે તેના દ્વારા આજે આપણે આશીર્વાદિત થઈશું. પ્રભુનું વચન કહે છે કે હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. આમેન. પ્રાર્થનામાં નમીશું, પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા, આખી પૃથ્વી જેના ગૌરવથી ભરપૂર છે એવા મારા અતિ પવિત્ર પરમેશ્વર પિતા, પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, કેમ કે તમે એકલા જ એ માન મહિમા સ્તુતિ ગૌરવને યોગ્ય એવા પરમેશ્વર છો. પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ કેમ કે તમને એ ગમે છે. તમે ચાહો છો કે તમારું સંતાન તમારી સાનિધ્યમાં રહે. પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ કેમ કે પ્રભુ તમે અમારા એ આરાધ્ય દેવ છો કે જે અમારી આરાધના સ્વીકારો છો, કેમ કે તમે જીવંત છો. તમે જ હતા, તમે જ છો, તમે જ હંમેશા રહેવાના. જેના ફરવાથી પડછાયો પણ નથી પડતો એવા અતિ પવિત્ર ઈશ્વર તમે છો. એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમારી આરાધના કરીએ છીએ કેમ કે તમે એ ઈશ્વર છો કે જેના શબ્દથી સર્વ દ્રશ્ય અદ્રશ્યનું સર્જન થયું છે. અને તમે જ એ ઈશ્વર છો કે જે પોતાની કૃપામાં સર્વને નિભાવી રહ્યા છે. અને તમે જ એ ઈશ્વર છો કે જેના આયોજન પ્રમાણે એક દિવસે પૃથ્વી લય પામી જશે. અને તમે જ એ ઈશ્વર છો કે જે નવું આકાશ અને નવી પૃથ્વી બનાવશો, કે જ્યાં તમે તમારા લોકની સાથે હંમેશને માટે રાજ કરશો. એવા રાજાધિરાજ પ્રભુઓના પ્રભુ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારા ઉદ્ધાર કરતા, અમારા પાપોની માફી આપનાર, અમારા વતી બલિદાન બની જનાર અમારા પ્રેમાળ પરમેશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પવિત્ર આત્મા દ્વારા આજે તમે અમારી મધ્ય ઉપસ્થિત છો. તમે અમને જોઈ રહ્યા છો, અમને જાણી રહ્યા છો. એ માટે અમે તમારી આરાધના કરતા તમારી સમક્ષ અમારા મસ્તકો નમાવીને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે આજની આ સભાનો આનંદ અને આશીર્વાદ અમને આપો. અને અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિ જેઓ આવ્યા છે, જેઓ આવવાના છે, આવી રહ્યા છે, સર્વને આજની સભાનો આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી કૃપા તમે થવા દો. અને માટે સભાનું સુકાન અમે તમારા પવિત્ર હાથમાં સોંપી દઈએ છીએ. ઈશ્વર મારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. આપણા પવિત્ર ઈશ્વરની સમક્ષ આવો આપણે ઊભા થઈને આપણા આરાધનાના અર્પણો ચડાવીશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 24 જુનિયર ક્વાયર આજે આપણને આરાધનામાં લીડ કરનાર છે. ત્યારે પ્રભુનો આભાર માનતા તેઓની આગેવાનીમાં ગીત નંબર 24માં ઊભા થઈને આપણે જોડાઈશું.
પાછળ જે પ્રેરિતોનું વિશ્વાસનામું આપવામાં આવ્યું છે તે સાથે સાથે વાંચીને ત્રિએક ઈશ્વર ઉપરનો આપણો વિશ્વાસ જાહેર કરીએ. ભજન સંગ્રહની પાછળ CNIની પ્રભુ ભોજનની પવિત્ર વિધિ આપવામાં આવી છે. એમાં વિભાગ નંબર 14માં પ્રેરિતોનું વિશ્વાસનામું આપવામાં આવ્યું છે, અથવા એકલું ભજન સંગ્રહ હોય તો પૃષ્ઠ નંબર 399 પર પ્રેરિતોનું વિશ્વાસનામું આપવામાં આવ્યું છે, જે સાથે વાંચીને ત્રિએક ઈશ્વર પરનો આપણો વિશ્વાસ જાહેર કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો, તે ત્રીજે દિવસે મુએલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વ સમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મુએલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. આપણે બેસીએ. આવો આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવતા આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું ને વિક્ટરભાઈ મહોત્રાને વિનંતી કરીશ, તેઓ આગળ આવશે. વિક્ટર સરને તેઓ આપણને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. Thank you, Father God. Thank you, Jesus. Thank you, Holy Spirit God. સર્વ શક્તિમાન, સર્વ સામર્થ્યવાન અમારા પરમેશ્વર, આકાશ અને પૃથ્વી અને સર્વ કાયનાતને બનાવનાર અમારા દેવ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી પ્રશંસા કરીએ છીએ. હરોજ સવારે પ્રભુ તમારી કૃપા તાજી થાય છે. સવારે તમારા પ્રેમના વિશે વાત કરવી અને રાત્રે તમારા વિશ્વાસુપણાની વાત કરવી, તે સારું છે. કેમ કે પ્રભુ તમે અમારા પ્રેમાળ ઈશ્વર અને વિશ્વાસુ ઈશ્વર છો. એના માટે અમે તમારો આભાર તથા તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આખી સૃષ્ટિને બનાવનાર અમારા દેવ, સર્વ સામર્થ્યવાન પરમેશ્વર, સર્વ સત્તાધારી, સર્વ પરાક્રમી, સર્વ રહેમી ઈશ્વર, અમે તમારી સ્તુતિ તથા પ્રશંસા કરીએ છીએ. હા પિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, ઇબ્રાહિમ સર, ઈસાક સર, યાકૂબ સરના પરમેશ્વર, અમે તમારી સ્તુતિ તથા પ્રશંસા કરીએ છીએ. એ સદ્રાક, મેસાદ અને અબેદનેગોના ઈશ્વર, અમે તમારી સ્તુતિ તથા પ્રશંસા કરીએ છીએ. એ ડેનિયલ સરના ઈશ્વર, અમે તમારી સ્તુતિ તથા પ્રશંસા કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, એ આકાશમાંથી એના લોકો પસ્તાવો કરે અને તે ઈશ્વર છે. માટે પિતા પરમેશ્વર, આકાશમાંથી ફાયર વરસાવનાર પરમેશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. અને પરમેશ્વર, એ જૂના કરારની અંદર અદ્ભુત રીતે તમારા લોકોની સાથે રહીને તમારા પરાક્રમી હાથો વડે એ બંદીવાસમાંથી, આ પિતા પરમેશ્વર, એ ફેરોના ચુંગુલમાંથી પ્રભુ કોઈ છોડાવી ન શકે. પણ પ્રભુ તમે તમારા સામર્થ્ય, તમે તમારા પરાક્રમી બળથી પ્રભુ તમારા લોકોને, અમારા પૂર્વજોને પ્રભુ તમે છોડાવીને બહાર કાઢ્યા. અને પિતા પરમેશ્વર, એ દૂધ અને રેલમછેલના દેશની અંદર પ્રભુ તમે જે પ્રોમિસ કર્યું હતું, લખેલું છે એક એક પ્રોમિસ જે ઇઝરાયલને તે કરી, એમાંથી એક પણ જે ફૂલફિલ થયા વગર ન રહી. એટલે એવરી પ્રોમિસીસ પ્રભુ તમે ફૂલફિલ કરી. કેટલા વિશ્વાસુ પરમેશ્વર છો પ્રભુ, એના માટે અમે તમારો આભાર તથા તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે અમારા જીવનમાં પ્રભુ પડે કા પિતા એક દિવસમાં ઘણી બધી વાર પિતા અવિશ્વાસુ જાહેર થઈ જાય છે. પણ પ્રભુ તમે કેટલી બધી વાર પિતા પરમેશ્વર અમને માફી આપો છો. અમે જ્યારે પણ તમારી પાસે આવીએ છીએ ને કહીએ છીએ, લોર્ડ વી આર સોરી. હા પરમેશ્વર, એ પવિત્રતાની પાયરી સુધી પહોંચવાની જે કોશિશ અમે કરીએ છીએ, કે અમે જે લડાઈમાં લડીએ છીએ એમાં કેટલી બધી વાર ફેલ થઈએ છીએ. પણ પરમેશ્વર, જ્યારે પણ એ સાચા દિલથી, એ દિલગીર દિલથી, એ પિતા પરમેશ્વર પસ્તાવિક હૃદયથી પ્રભુ તમારી પાસે આવીએ છીએ,
ત્યારે પ્રભુ તમે અમને માફ કરો છો. કેટલા મહાન ઈશ્વર છો પ્રભુ, એના માટે અમે તમારો આભાર તથા તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ પિતા પરમેશ્વર, તમે એટલો બધો પ્રેમ કર્યો કે તમારો એકલૌતો પુત્ર, હા પરમેશ્વર, અમારા માટે આ પૃથ્વી ઉપર આડા અને સીધા લાકડા ઉપર મરણ પામવા માટે પ્રભુ તમે મોકલી આપ્યા. અને પ્રભુ ઈશુ, તમે રાજી ખુશીથી પૂરા હોશો હવાસમાં અધિકાર તમારી પાસે હતો કે એ પ્યાલો ઉઠાવો કે નહીં, પણ એ બધું જ જાણી જોઈને, એ કેટલું દુઃખ ભોગવવાનું છે એ બધી જ વાતો જાણીને પ્રભુ તમે અમારા માટે એ વધસ્તંભ ઉચક્યો. હા પરમેશ્વર, એ વધસ્તંભનું મરણ સહન કર્યું. ઓ પરમેશ્વર, સાથે 39 ફટકા પ્રભુ, કદાચ કોક અમને એક પણ ધબ્બો પણ મારે છે તો એ કહે છે આ ભાઈ તું સીધો રે યાર, લાગ્યું. અને પ્રભુ તમે અમારા માટે પ્રભુ 39 એક પછી એક, અને એ પેશન ઓફ ક્રાઇસ્ટમાં પરમેશ્વર એ ખાલી ઝલક જોઈએ છે તો પણ અમને થઈ જાય છે કે અમારા પરમેશ્વરે અમારા માટે, હા પરમેશ્વર, કે અમારામાં કંઈ સારું જ નહોતું પરમેશ્વર. લખેલું છે કોઈ સારા માણસના માટે તો કદાચ કોઈ છાતી પણ ચલાવી દે, પણ ઈસુ ખ્રિસ્તે દેવે અમારા ઉપર એવો પ્રેમ કર્યો કે જ્યારે અમે પાપી હતા ત્યારે યોગ્ય સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર મોકલ્યા. હા પ્રભુ, અમે અયોગ્ય હતા. હા પિતા પરમેશ્વર, અમે પિતા પોતપોતાના માર્ગે ચલારનાર, પોતપોતાનું કરનાર. આ પિતા જેમ જૂના કરારમાં લખ્યું છે, જેને જે લાગ્યું તેને તે કર્યું. હા પરમેશ્વર, જજીસના પુસ્તકમાં એવા અમે બની ગયેલા, હરેકને જે લાગે સારું તે કર્યા કરે છે. પણ પ્રભુ એવા મનુષ્યોના માટે પ્રભુ તમે આ પૃથ્વી ઉપર આવીને એ તમારું એબરહિત, પવિત્ર, નિષ્કલંક, સામર્થ્ય, પરાક્રમી, પવિત્ર લોહી અમારા માટે વહેવડાવી દીધું. હા પરમેશ્વર, પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા યાદ આવે છે કે બેની હિંસર એવું કહે છે કે આખી સૃષ્ટિ પરમેશ્વરે બનાવી ત્યારે એનું એક પેની પણ વેપરાણું નહીં, પણ તમારું ને મારું જ્યારે તારણ કર્યું ત્યારે એ પૂરેપૂરા ખર્ચાઈ ગયા, પૂરેપૂરા ખર્ચાઈ ગયા. હા પ્રભુ, તમે પૂરેપૂરા ખર્ચાઈ ગયા પ્રભુ, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ ત્રીજા દિવસે મરણમાંથી સજીવન થઈને જેટલા તમારા ઉપર અંગીકાર કરે છે, જેટલા ઈસુ ખ્રિસ્તને પોતાના અંગીકાર તરીકે એક્સેપ્ટ કરે છે, તેઓને દેવના દીકરી અને દીકરા થવાનો અધિકાર આપે છે. પ્રભુ કેવડી મોટી વાત કે આ પૃથ્વી ઉપર તમારી કૃપાની અંદર આ પ્રભુ અમારા કોઈ સારા કામના લીધે નહીં, અમારા કોઈ એજ્યુકેશન કે અમારી કોઈ આવડતના લીધે નહીં, પણ નકરી પિતા પરમેશ્વર તમારી કૃપાના કારણે તમે એ કોન્સેપ્ટ અમારા મગજની અંદર ક્લિયર કર્યો કે અમે પાપી છીએ, અમે પાપ કર્યું છે, અમારા કોઈ લાયકાતથી અમે એ સ્વર્ગની અંદર આવવાના કોઈ હકદાર નથી, પણ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને દયાની અંદર અને તેના વિશ્વાસ ઉપર, તેના દ્વારા પાપોની માફી માટે એ દ્વારા જ એક જ મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એની સમજ તમે અમને આપી. એના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. એ કબૂલાત કરવા માટે કે અમે પાપી છીએ, અમે પાપ કર્યું છે પ્રભુ, અમને તમારી જરૂર છે અને અમારા પાપોની માફી આપો, અમને નવું જીવન આપો, અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો, તમારા દીકરા દીકરીઓ બનાવો. આ પ્રભુ એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. એ કબૂલાતથી તમારા દીકરા દીકરી થવાનો જે આ પૃથ્વી ઉપર લાવો મળ્યો, એના માટે કોટી કોટી વંદન અને ધન્યવાદ કરીએ છીએ. સાથે સાથે પિતા પરમેશ્વર, એ તારણ પછીની તો લડાઈ, એ આત્મિક દેહ, શૈતાન અને જગતની અંદર 24/7ની લડાઈની અંદર પ્રભુ અમને તમે સાથ આપો છો. આ પરમેશ્વર પ્રભુ, ઘણી બધી વાર અમે ન બોલવાનું બોલી જઈએ છીએ, અમે ન જોવાનું જોવાઈ જાય છે. હા પિતા પરમેશ્વર, અમે તમારા ભવનની વિરુદ્ધ બોલી જાય છીએ. હા પરમેશ્વર, અમે કદાચ તમારા સેવકો વિરુદ્ધ બોલી જાય છે. અમે કદાચ એવું માની લઈએ છીએ કે અમે બેસ્ટ, અમે બહુ ધારે આત્મિક છીએ, બીજા આવો આમ છે તેમ છે. જેમ પિતા પરમેશ્વરી મંદિરમાં જનારા બે વ્યક્તિઓ પ્રભુ એક કેમ કહે છે, હું આના જેવો નથી, હું ઓલા જેવો નથી, હું આમ નથી, તેમ નથી, હું તો આ ક્વાઇટ ટાઈમ કરું છું, હું સંગતમાં જાઉં છું, પ્રભુની અંદર રહું છું. અને પ્રભુ કદાચ અમે એવી રીતે અમારી જાતને એ રાઇચિયસનેસ ગણી લઈએ છીએ અને એ મોટા પાપના માટે પણ પ્રભુ અમને માફ કરો, અમને શુદ્ધ કરો. હા પિતા પરમેશ્વર, પ્રભુ અમને એમાંથી જે સારી સારી વાત છે એ કરવા માટે મદદ કરો. પણ પિતા પરમેશ્વર, એ દાણીની જેમ તમારા ભવનની અંદર આવીએ ત્યારે તમારા
હોશો હવાઝમાં કે પિતા પરમેશ્વર કેટલા છે અહીંયા એ નહીં, પણ ત્રિએક દેવ અહીંયા હાજર છે. ભવનની અંદર યહોવા પોતાના મંદિરની અંદર છે. ત્યારે પિતા એ કંપારી સહિત લેવીના 26મા અધ્યાયની અંદર લખેલું છે કે તેના ભવનની અંદર તેના ભયથી અને તેના રેવરન્સથી આવો. આ પરમેશ્વર ઘણી બધી વાર આવી રીતે આવવામાં પિતા પરમેશ્વર અમે ઉણા ઉતર્યા છીએ. પ્રભુ એ સમયસર આવવામાં અમે ઉણા ઉતર્યા છીએ. કદાચ અમે નોકરી ધંધાની અંદર તો કદાચ સમયસર જઈએ છીએ, પણ પ્રભુ તારા ભવનમાં આવવામાં ઉઠવામાં પણ પિતા પરમેશ્વર ઉઠીએ છીએ એવા કરીને તમારા ભવનની મર્યાદા માટે એ જેમ દાઉદ રાજાએ કીધું કે અમને જ્યારે કહેવામાં આવ્યું કે આવો યહોવાના મંદિરમાં જઈએ, ત્યારે હું આનંદિત થયો. હા પિતા, કદાચ પિતા પરમેશ્વર હાલો જઈએ છીએ, અને પ્રભુ એવા હૃદયના પૂરા પ્રાયોરિટી સાથે નહીં, પણ કદાચ એક ટેગ છે મારી ઉપર કે હું વિશ્વાસી છું, ચાવવું પડશે. પ્રભુ આવા જો અમે પાપમાં હોઈએ તો અમને માફી આપો, કેમ કે હૃદયને બદલનાર ઈશ્વર તો તમે છો, એ શુદ્ધ કરનાર ઈશ્વર તો તમે છો. અને એટલે જ પિતા લખેલું છે, સબસે અધિક તેરે હૃદય કી સંભાળ રાખ, સબસે અધિક, કેમ કે અંદરથી જ મૂળ સ્તોત્ર નીકળે છે. ત્યારે પ્રભુ જો અમારું હૃદય ક્યાંક બગડી ગયું છે તો અમે પિતા પરમેશ્વર મંડળી તરીકે પ્રભુ આ સમયે માફી માંગીએ છીએ. ઈસુ ખ્રિસ્તનું લોહી આ પરમેશ્વર અમારા હૃદય ઉપર, અમારા મનસ્પટ ઉપર, અમારા જીવનો ઉપર લગાડીએ છીએ, અને પ્રભુ કબૂલાત કરીએ છીએ કે અમે પાપી છીએ. પ્રભુ માફી આપો. હા પરમેશ્વર, અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો. પેલો યોહાન 1:9 મુજબ અમે કબૂલાત કરીને તમે વિશ્વાસુ છો પ્રભુ, તમે ન્યાયી છો, અને અમારા સઘળા પાપ તમે માફ કર્યા છે, એના માટે આભાર માનીએ છીએ. પ્રભુ આ અમારી સ્તુતિના અર્પણ તમને ચડાવીએ છીએ, અને જો આવું જ કહેતા જઈએ તો પ્રભુ આખો દિવસ નીકળી જાય. આ પિતા, પહેલો ચમત્કાર ને પછી પ્રભુ કેટલા બધા ચમત્કારની વાત કરી, અને લખેલું છે વચનની અંદર કે એક એક વાત જો લખવામાં આવે અને જો એ બધું કહેવામાં આવે તો આખી સૃષ્ટિમાં ભરાઈ જાય, એટલી પુસ્તકો થઈ જાય. પ્રભુ એવા તો મોટા કામો તમે કર્યા છે, પણ પ્રભુ આ સમયે તમારા લોક તરીકે, આ પિતા પરમેશ્વર તમારી મંડળી તરીકે જેના શિર તમે છો, જેના પિતા પ્રમુખ યાજક તમે છો પ્રભુ, એના માટે અમે તમારો આભાર થતા તમારી સ્તુતિ કરીએ છીએ. જેમ પિતા પરમેશ્વર તમે તમારા લોકોને પસંદ કરો છો અને તમારા ભવનની અંદર પિતા એમને નિમણૂક કરો છો, એવી રીતે અમારા સરને પિતા પરમેશ્વર 4 વર્ષ સુધી તમે નિમણૂક કર્યા પ્રભુ, એના માટે અમે તમારો આભાર તથા તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ એ સેવાના માટે અમે તમારી પ્રશંસા કરીએ છીએ. હા પિતા પરમેશ્વર, એક એક વચનના માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જ્યારે તમે એ વાણીથી તમે અમારી સાથે, કદાચ આખી વાત અમને ન સમજાણી હોય, પણ પ્રભુ એક વાત એમાંથી નીકળી હોય કે જે અમને બહુ જરૂરિયાત હોય, પવનમાં આવ્યા હોય, અમને નીડ હોય કે આજે પ્રભુ તું અમારી સાથે વાત કર, અને તમારા દાસ દ્વારા એમાંથી એક ટોપિક નીકળ્યો હોય અને અમને ટચ થયું હોય અને અમને બળ મળીને અમે પાછા બહાર ઘરે જતા હોય પ્રભુ, એના માટે અમે તમારો આભાર તથા તમારી સ્તુતિ કરીએ છીએ. એ ક્વાયરનું કદાચ ગીત હોય, હા પિતા પરમેશ્વર પ્રભુ, એની અંદરથી, એ ગીતની અંદરથી પ્રભુ અમને બળ મળી ગયું હોય અને અમે આનંદિતથી, ઉદાસથી આવ્યા હોય, ટેન્શનથી આવ્યા હોય કે કંઈક વિચારથી આવ્યા હોય, પણ પ્રભુ એ વાતમાંથી અમને બળ મળીને પાછા અમે ઘરે જતા હોય પ્રભુ, એના માટે, એ આખી વ્યવસ્થાના માટે પરમેશ્વર અમે તમારો આભાર તથા તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, એ જ રીતે આભારના અર્પણો ચડાવતા, સ્તુતિના અર્પણો ચડાવતા, ધન્યવાદના અર્પણો ચડાવતા, કબૂલાતની પ્રાર્થના કરતા, આ અમારી પ્રાર્થના, આભાર સ્તુતિની અર્પણ, કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુ અમારા પરમેશ્વરના નામમાં, અમારા પરમેશ્વર તારણહારના નામમાં ઈશ્વર પિતા કરીએ છીએ. માન્ય અને સ્વીકાર કરો. આમેન. આવો આપણે આપણા પ્રભુને માન અને મહિમા આપતા ફરી એકવાર ભજન સંગ્રહમાંથી ગીત નંબર 241માં જોડાઈશું. આપણે બેસીને આ ગીતમાં જોડાઈશું અને જુનિયર ક્વાયર આજે આપણને આ ગીતમાં દોરશે. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 241, પ્રકાશે સૂર્ય કિરણ.
પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. પેલું રાજાઓનું પુસ્તક તેનો 17મો અધ્યાય અને 1 થી 16 કલમ. ગિલિયાદમાં આવી વસેલાઓમાંના તિશબી એલિયાએ આહાબને કહ્યું, ઇસ્રાયેલના ઈશ્વર યહોવા જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે હવેના વારસોમાં ઝાકળ તથા વરસાદ ફક્ત મારા કહેવા પ્રમાણે જ પડશે. અને યહોવાનું એવું વચન તેની પાસે આવ્યું, તું અહીંથી જા ને પૂર્વ તરફ વળીને યર્દન સામેના કરિન્થ નાળા પાસે સંતાઈ રહે. અને એમ થશે કે તું નાળામાંથી પાણી પીશે અને ત્યાં તારું પોષણ કરવાને મેં કાગડાઓને આજ્ઞા આપી છે. એથી તે ગયો ને યહોવાના કહેવા પ્રમાણે તેણે કર્યું, કેમ કે તે જઈને યર્દન સામેના કરિન્થ નાળા પાસે રહ્યો. અને તેને માટે કાગડા સવારે રોટલી તથા માંસ ને સાંજે રોટલી તથા માંસ લાવતા અને નાળામાંથી તે પાણી પીતો. કેટલીક મુદત પછી એમ થયું કે તે નાળું સુકાઈ ગયું, કેમ કે દેશમાં વરસાદ વરસ્યો નહોતો. પછી તેની પાસે યહોવાની એવી વાણી આવી કે તું ઊઠ ને સીદોનના સારફાતમાં જઈને ત્યાં રહે. જો મેં ત્યાંની એક વિધવા સ્ત્રીને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે. તેથી તે ઉઠીને સારફાત ગયો. તે નગરના દરવાજા આગળ તે આવ્યો ત્યારે જુઓ, એક વિધવા સ્ત્રી લાકડા વીણતી હતી. તેણે તેને હાક મારીને કહ્યું કે કૃપા કરીને મારે માટે વાસણમાં થોડું પાણી લઈ આવો. અને તે પાણી લાવવા જતી હતી. એટલામાં એલિયાએ તેને હાક મારીને કહ્યું, કૃપા કરીને મારે માટે તમારા હાથમાં ટુકડો રોટલી પણ લેતા આવજો. ત્યારે તે સ્ત્રીએ કહ્યું, તમારા ઈશ્વર યહોવાના જીવના સમ કે મારી પાસે એકેય રોટલી નથી. માત્ર માટલીમાં 1 મુઠ્ઠી મેંદો ને કુંડીમાં થોડું તેલ છે. અને જુઓ, હું 2 લાકડા વીણું છું કે ઘેર જઈને હું મારે માટે તથા મારા દીકરાને માટે તે પકાવું કે અમે તે ખાઈએ પછીથી મરી જઈએ. એલિયાએ તેમને કહ્યું, બીશો નહીં, જઈને તમારા કહેવા પ્રમાણે કરો. તો પણ પહેલાં મારે માટે તેમાંથી 1 નાની રોટલી કરીને મારી પાસે લઈ આવો. પછી તમારા માટે તથા તમારા દીકરાને માટે કરજો. કેમ કે ઇસ્રાયેલનો ઈશ્વર યહોવા એમ કહે છે, જે દિવસે હું ધરતી પર વરસાદ વરસાવીશ ત્યાં સુધી માટલીમાંનો મેંદો થઈ રહેશે નહીં ને કુંડીમાંનું તેલ ખૂટી જશે નહીં. અને તેણે જઈને એલિયાના કહેવા પ્રમાણે કર્યું. અને એલિયાએ તે સ્ત્રીએ તથા તેના ઘરનાએ ઘણા દિવસો સુધી ખાધું. યહોવા પોતાનું જે વચન એલિયા મારફતે બોલ્યા હતા તે પ્રમાણે માટલીમાંનો મેંદો થઈ રહ્યો નહીં અને કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહીં. પ્રભુ આ વચનો દ્વારા આપણને આશીર્વાદિત કરે. આમેન. આવો આપણે આપણા સ્થાન ઉપર ઊભા થઈએ અને જેમ યોહાન 4 અને 24 લખેલું છે કે ઈશ્વરમાં છે અને જેઓ તેને ભજે છે તેને આત્માથી તથા સત્યતાથી ભજન કરવું જોઈએ. એવી રીતે આપણે પણ આપણું ફૂલ કોન્સન્ટ્રેશન ભજનમાં રાખીએ અને તેમ ગીત ગાઈએ. ગીત નંબર 35, હાલેલુયા સ્તુતિ કરેંગે.
રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ ત્રિએક ઈશ્વર પિતા પુત્ર અને પવિત્ર આત્માની આરાધના કરતા અને જય જયકાર કરતા ગીત નંબર 80 હો જય જયકાર ગાઈએ. જય
આપણે બેસીએ. સ્વીકારનાર એવા જીવંત ઈશ્વરની આગળ આવો આપણા મસ્તકો નમાવીને મધ્યસ્થીની પ્રાર્થનામાં આપણે જોડાઈશું. પ્રાર્થના કરીએ. ઓ પ્રાર્થનાના સાંભળનાર અને અમે માંગીએ કલ્પે એના કરતાં વિશેષ કરવાનું સામર્થ્ય ધરાવનાર અને પોતાની ઈચ્છા અને યોજનામાં શ્રેષ્ઠ આપનાર એવા ઈશ્વર, અમે તમારો આભાર માનતા, તમારી આરાધના કરતા, અમારી વિનંતીઓ લઈને તમારી સમક્ષ આવ્યા છીએ. કેમ કે પ્રભુ, અમે જાણીએ છીએ કે આજે અમે એ ઈશ્વરની આગળ ઉપસ્થિત છીએ કે જે જીવંત છે, જે સાંભળે છે, જુએ છે, જે અમારા હકમાં સર્વ કરવાનું સામર્થ્ય ધરાવે છે. હૃદયના વિચારોને વેગળેથી પારખી લેનાર એવા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. અને સીએનએ રાજકોટ મંડળીને માટે, પાસ્ટોરેટ કમિટીને માટે, સિનિયર સિટીઝન્સને માટે, મહિલા સંગતને માટે, સિનિયર ક્વાયર અને જુનિયર ક્વાયરને માટે, યુથને માટે, સન્ડે સ્કૂલને માટે, પોલ ટીમ અને પિત્તર ટીમ તેમજ અન્ય જે કંઈ સેવાઓ સીએનએ રાજકોટ મંડળી દ્વારા ચાલે છે, સર્વને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આ મંડળી તો તમારી છે, તમે એને લેવા આવનાર છો અને તમે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને યોગ્ય નિમણૂકો આપીને તમારી મંડળીને તૈયાર કરો છો. પ્રભુ, જ્યારે જે પણ વ્યક્તિઓને તમે જે કંઈ જવાબદારી સોંપી એ જવાબદારી અદા કરવાનું સામર્થ્ય આજ સુધી તમે આપ્યું છે અને એમની સેવાઓને તમે નોંધ લેતા આશીર્વાદિત બનાવી છે, એના માટે આભાર માની છે. અને આજે હમણાં ચાલુ વર્ષમાં પણ જે વાલાઓ અત્યારે જ્યાં પણ જે પણ સેવાઓ કરે છે, જે પણ વિંગ્સમાં તમે તેઓને જવાબદારી સોંપી છે, અદા કરવાનું સામર્થ્ય, બળ, જ્ઞાન પણ તમે જ આપજો. અમારી નહીં પણ તમારી ઈચ્છા, તમારી યોજના પ્રમાણે પ્રભુજી એ દરેક સેવાઓ થાય એવી કૃપા તમે થવા દો. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીમાં જે વાલાઓ બીમાર છે એવા તમામ સ્નેહીજનોને માટે, વિશેષ કરીને અમારા વડીલ પેરસી શાંતિને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, 2 નળી બ્લોકેજ હતી, પણ યોગ્ય સમયે યોગ્ય સારવાર મળે તે માટે તમે જે વ્યવસ્થાઓ કરી તેના માટે આભાર માનીએ છીએ. હા, એન્જિયો કરવાનું હોય કે ત્યારબાદ જે કંઈ ટ્રીટમેન્ટ કરવાની હોય, ઇકો કરવાથી લઈને ઓપરેશન થાય ત્યાં સુધીની દરેક વ્યવસ્થામાં પ્રભુ તમે કૃપા આપી, સહાય કરી, સાથે રહ્યા. તમે ડૉક્ટરોનું જ્ઞાન બનીને, ડૉક્ટરના હાથ બનીને એ સર્વ બાબતો એમના હકમાં આશીર્વાદિત કરી. અને પ્રભુજી, ગઈકાલે એમને માટે સફળ નાનું ઓપરેશન થઈ શક્યું, એ માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. આવતીકાલે ફરી એક બીજી બ્લોકેજ નળીને ખોલવા માટેની જે પ્રોસિજર કરવાની છે, પ્રભુ એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. તમે એ સમયે ત્યાં ઉપસ્થિત રહેજો. તમારી સેવિકાના માથે તમારો હાથ તમે ફેરવજો અને એ ઓપરેશન સફળ થાય. બંને નળીઓનું બ્લોકેજ ઓપન થઈ જાય, તેઓને જે કંઈ તકલીફ છે એ તકલીફ દૂર થઈ જાય અને તેઓને એક નવું જીવન પ્રાપ્ત થાય, સાજાપણું પ્રાપ્ત થાય એવી કૃપા માંગતા તેઓને અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. અત્યારે તેમના પરિવારજનો એટલે મહેશ અંકલ તેમજ એન્જલબેન, રાકેશભાઈ ને સ્ટેનલીભાઈને જેઓ ત્યાં ઉપસ્થિત છે, સર્વને તમે કૃપા આપો. તમે તેઓની સાથે છો એનો અહેસાસ આપો અને બધું જ સારું ને શ્રેષ્ઠ કરનાર તમે તેઓના પ્રેમાળ પિતા છો એના વિશ્વાસમાં તમે તેઓને દ્રઢ કરતા જજો. એ સાથે પ્રભુ, અમે અમારી મંડળીના જે અન્ય વાલાઓ બીમાર છે તેઓને તમારી પાસે લાવીએ છીએ. કોલરનભાઈને માટે, ચાર્લ્સભાઈને માટે, આર્થરભાઈને માટે, કમલેશભાઈ ગોહિલને માટે, મહેન્દ્રભાઈ ઠાકોરને માટે, સ્ટેનલીભાઈ મારુને માટે, દીકરા રિમોન પાંડવને માટે, અરવિંદભાઈ ક્રિસ્તીને માટે, હાઇઝેકભાઈ પટેલને માટે, હેપીભાઈને માટે, દીપકભાઈ બાવીસીને માટે, ઇમાન્યુએલભાઈ વાઘેલાને માટે, દીકરા એમ્યુએલ જોન્સનભાઈને માટે, સુહાસિનીબેન કટારાને માટે, અબીબેન ગોહિલને માટે,
કમળાબેનને માટે, વિજયાબેનને માટે, કોકિલાબેન જેમ્સને માટે, વેલેન્ટિનાબેનને માટે, દીકરી નેત્રીને પણ તમારી પાસે લાવીએ છીએ. માર્ગરેટ બેન જોશીને માટે પ્રાર્થના કરીએ છીએ. અનિલભાઈ જોશીને માટે પ્રાર્થના કરીએ છીએ. એન્જલબેન ખેડિયાને માટે પ્રાર્થના કરીએ છીએ. એ સિવાય પણ જો કોઈ વાલાઓ બીમાર છે તો પ્રભુ આજે તમારો પવિત્ર સ્પર્શ તેઓને થાય તેવી કૃપા એક મંડળી તરીકે અમે તમારી આગળ કરીએ છીએ. પ્રભુ, તમારા લોકની પ્રાર્થના તમે હંમેશા સાંભળી છે. અમે અમારા સ્નેહીજનોને તમારી પાસે લાવીએ છીએ કેમ કે તમે વૈદ્યોના વૈદ્ય અને ડૉક્ટરોના ડૉક્ટર છો. તમે બોલો છો ને થઈ જાય છે. તમે સ્પર્શો છો અને પરાક્રમ વહેતું થાય છે. પ્રભુ, એ અનુભવ અમારા સર્વ બીમાર સ્નેહીજનોને થાય અને તેઓ સાજાપણું મેળવે, આત્મા અને દેહમાં નવી તાજગી તંદુરસ્તી તેઓ મહેસૂસ કરે એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ, અમારી મંડળીમાં જે વાલાઓ પોતાના કુટુંબના નિર્વાહને માટે નોકરી, ધંધો, રોજગાર કરે છે, જેઓ પોતાનું બિઝનેસ ચલાવે છે, તમામને તમારી પાસે લાવીએ છીએ. તમે તેઓને એ વ્યવસ્થાઓ આપી છે, તમારો આભાર. પ્રભુ, ત્યાં તેઓને જે કંઈ અડચણો હોય તમે દૂર કરજો. જો કોઈના ધંધામાં વ્યક્તિઓની જરૂર છે તો પ્રભુ તમે તે વ્યક્તિઓ તેઓને પૂરા પાડો. જો કોઈના બિઝનેસમાં એને જ્ઞાનની જરૂર છે તો એ જ્ઞાન અને માર્ગદર્શન તમે પૂરા પાડો. જો કોઈને ફાઇનાન્સની જરૂર હોય તો તમે યહોવા ઈરે બનો અને એમ તમારા પર વિશ્વાસ કરનાર અમારા કુટુંબીજનોના સર્વના નોકરી, ધંધા, બિઝનેસ, આવકના સાધનો તમારા થકી આશીર્વાદિત થાય અને પુનર્નિયમ 28નો આશીર્વાદ એમના એ સેવાઓ ઉપર ઉતરી આવે એવી કૃપા તમે થવા દો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે, પ્રભુજી તમે તેઓને જ્ઞાનવાળું મન આપો. એક સારા ભવિષ્ય તરફ તેઓ આગળ વધે તે માટે પવિત્ર આત્મા દેવ તમે તેમના ગુરુ અને શિક્ષક બનીને એમનો હાથ પકડીને એ ઊંચાઈઓ તરફ લઈ જાઓ. એમનું ભવિષ્ય તમારા હાથમાં છે ને તે ઉજ્જવળ છે એવો વિશ્વાસ અમે જાહેર કરીએ છીએ. પ્રભુ, તમે અમારા સર્વ બાળકોને ખૂબ આશીર્વાદ આપો. અમારા બહેનોને માટે પ્રાર્થના કરીએ છીએ કે જેઓના માથે ઘરની મોટી જવાબદારી છે. ઘરની જવાબદારી અદા કરવા માટે પ્રભુ તમે તેઓને કૃપા આપજો. તેઓની પ્રાર્થનાઓ તમે માન્ય કરજો. તેમની લાગણી, તેમની માંગણી, તેમની મહેનત બધું જ તમારા થકી આશીર્વાદિત થાય તે અમારી હૃદયની પ્રાર્થના છે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ રાજકોટ મંડળી દ્વારા જે ઉદારતાથી અન્ય મંડળીઓની સેવાઓ થાય છે, પ્રભુ એ સેવાઓનો ઘણો બધો બદલો આ મંડળીને આપજો. સાથે પ્રભુ અમે સૌરાષ્ટ્ર કચ્છ વિભાગની તમામ મંડળીઓને તેમજ ગુજરાત ડાયોસિસની તમામ મંડળીઓને, અમારા માન્ય બિશપ સાહેબને, કાર્યવાહક સમિતિને, તમામ ધર્મ સેવકોને તમારી કૃપા નીચે લાવીએ છીએ. પ્રભુ, સર્વની સેવાઓને આશીર્વાદિત કરો. અમારા માન્ય બિશપ સાહેબના માથે ગુજરાતની સાથે સાથે શિલોંગની ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની મોટી બીજી જવાબદારી છે. એ સાથે ડેપ્યુટી મોડરેટર સાહેબ તરીકે તેઓ એક મોટી જવાબદારી અદા કરે છે. બધી જ સેવાઓ કરવા માટે તમે તેઓને સહાય કરજો. તમે તેઓની સાથે રહેજો. તમે તેઓને એ માન આપી રહ્યા છો તે ત્યાં રહીને પ્રભુ તેઓ ઘણા બધાને માટે આશીર્વાદનું કારણ બનતા જાય. એ ડાયોસિસને, સિનડને પ્રભુ એ આગેવાની તમારા દ્વારા, તમારા સેવક દ્વારા પ્રાપ્ત થતી જાય એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. આજે પ્રભુજી જે ઇલેક્શન અમારા દેશમાં થઈ રહ્યા છે, પ્રભુ એ ઇલેક્શન પ્રોસિજરને તમે આશીર્વાદિત કરો. તમારી ઈચ્છા અને યોજના અનુસાર અમને સ્થાનિક લેવલના આગેવાનો પ્રાપ્ત થાય. જ્યાં જ્યાં ઇલેક્શન થઈ રહ્યા છે ત્યાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે. ક્યાંય કોઈનું મનદુખ, કોઈ વેરભાવ, કોઈ ઝઘડા, લડાઈ, કંકાસ કશું જ ન થાય. પણ બધું જ સારું ને શ્રેષ્ઠ થતાં તમારી ઈચ્છા અને યોજના ત્યાં સર્વ જગ્યાએ પરિપૂર્ણ થાય એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. ગુજરાત ડાયોસિસ દ્વારા ચાલતી સેવાઓને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ.
બાઇબલ કોલેજને માટે, બાઇબલ સોસાયટીને માટે, ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટીને માટે, કાઉન્સલિંગ સેન્ટરને માટે, આઈટીસી લુસેડિયાને માટે, તેમજ સેન્ટ સ્ટીફન સ્કૂલ વ્યારાને માટે, જીવન દ્વાર જીવન આનંદને માટે, ગુજરાત મિશનરી મુવમેન્ટને માટે, પ્રભુ તમામ સેવાઓને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ એ તમામ સેવાઓને તમે આશીર્વાદિત કરો. અમારે એ સેવાઓને આગળ વધારવા જે પ્રાર્થનાનો ટેકો આપવાનો છે, જે દાનનો ટેકો આપવાનો છે, જે સપોર્ટ કરવાનો છે, તે અમે કરી શકીએ તે માટે અમને તમે સહાય કરજો. અને એમ એ સેવાઓ વધુ ને વધુ આશીર્વાદિત થાય, એ સેવાઓ દ્વારા પ્રભુ તમે માન અને મહિમા પામો તેવી અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. પ્રભુજી, અને રાજકોટ મંડળી પર તમારી યોજનામાં અમારા માન્ય એરિયા ડીન રેવરન્ડ કેલ્વિન અઠીલાસ સાહેબની નિમણૂક તમે કરી છે, ત્યારે પ્રભુ અમારા પાળક સાહેબને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. એમની સેવાઓને તમે ખૂબ આશીર્વાદિત કરજો. એમની 40 વર્ષની લાંબી સેવાઓને તમે આશીર્વાદિત કરી છે. રાજકોટમાં પણ તમે લઈ આવી રહ્યા છો. તમારું સામર્થ્ય આપો, તમારું બળ આપો. એમની પ્રત્યેક સેવા, વચનની સેવા, મુલાકાતની સેવા, વહીવટી સેવા, બધી જ સેવાઓને તમે ખૂબ આશીર્વાદિત કરજો. એમની હરેક કમી ગતિ દૂર કરજો પ્રભુ. તમે તેઓની સાથે રહીને એમની સેવાઓને આશીર્વાદિત કરો. જેને રાજકોટ મંડળીમાં અત્યારે તમારા પવિત્ર ભવનમાં ઉપસ્થિત એક એક વ્યક્તિને પ્રભુ તમારી કૃપા નીચે લાવું છું. એમના હૃદયમાં જો કોઈ ખાસ બાબતને લઈને તેઓ પ્રાર્થના કરી રહ્યા છે, તો પિતા, તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અને પવિત્ર આત્મા દ્વારા તમને વિનંતી કરું છું કે એમના હૃદયની ઈચ્છાઓ તમે પૂરી કરજો. એમની લાગણી માંગણીઓ પ્રભુ તમે પરિપૂર્ણ કરજો. અને આજે તેઓ અહીં જે કંઈ પ્રાર્થના કરે છે એનો પ્રત્યુત્તર આવનાર દિવસોમાં તેઓ મેળવે અને વિશ્વાસમાં દ્રઢ થાય, તમારામાં આનંદિત જીવન જીવે એવી કૃપા હું માગું છું. અમે બધા જ પ્રભુ તમારા પવિત્ર હાથમાં સોંપાઈએ છીએ. તમે હંમેશા અમારી પ્રાર્થના સાંભળી છે માટે આભાર માનતા આજે આ જે કંઈ માંગ્યું અમારા તારનાર ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માંગ્યું માટે પિતા તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આવો આ સમયે આપણે મધ્યસ્થી ક્વાયર તરફથી સ્પેશિયલ ગીતમાં જોડાઈશું અને ક્વાયર આપણને ખાસ ગીતમાં દોરી જશે ને ત્યારબાદ પ્રભુના વચન તરફ આપણે જઈશું. દેવ પુત્ર
પવિત્ર 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 યહોવા. ના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને એક સારા સ્માઇલ સાથે તમારી બાજુમાં જે બેઠા છે તેઓને ગુડ મોર્નિંગ કહેશો, સલામ કહેશો, મારા નાથા કહી શકો છો. મારા માટે બહુ મોટી ચિંતા હતી કે હવે 2 રવિવાર બાકી છે મારે, આ રવિવાર અને એના પછીનો ત્રીજીનો રવિવાર. શું બોલવું? હજુ એમ થાય કે કેટલું બધું કહેવાનું રહી જાય છે. પ્રભુનું વચન તો ભંડાર છે. જેટલું તમે એમાંથી મેળવતા જાઓ એટલું તમને વધારે મીઠું લાગતું જાય છે ને એમ થાય છે કે હજુ આ રહી ગયું. મને ખબર છે કે મેં જ્યારે 2 વર્ષ પહેલાં એક સિરીઝ ચાલુ કરી હતી દૂતોની. દૂત ઉપર જ્યારે મેં અભ્યાસ કર્યો ત્યારે મને લાગ્યું કે ઓહો, કેટલું બધું છે, કેટલું બધું. પછી ત્યાંથી ક્યારે આપણે કૂદકો માર્યો પ્રકટીકરણ પર ખબર જ ના પડી. અને પ્રકટીકરણનો અભ્યાસ કરતાં કરતાં એમ લાગ્યું કે ઓહો, કંઈક ને કંઈક રોજ નવું. પ્રભુ એક એક વચનથી અજાયબ રીતે આપણી સાથે વાત કરે છે. અને ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણને બાઇબલ મળ્યું છે કે જેમાં આપણે આપણા ઈશ્વરને જોઈ શકીએ છીએ, મહેસૂસ કરી શકીએ છીએ. આ એવી અદ્ભુત ભેટ છે કે જેમાં આપણે ઈશ્વરનો અવાજ સાંભળી શકીએ છીએ કે મારો બનાવનાર, મારો ઉત્પન્ન કરતા પરમેશ્વર મારી પાસેથી શું ઈચ્છા રાખે છે. મોબાઈલ તો હમણાં શોધાયું. એ ઇન્સ્ટ્રુમેન્ટ એવું છે ને કે જેનાથી તમે સામેવાળાને સાંભળી શકો છો, સામેવાળાને જોઈ શકો છો, એને મહેસૂસ કરી શકો છો. અરે વર્ષો પહેલાં આવું અદ્ભુત મોબાઈલ પરમેશ્વરે તમને ને મને આપ્યું કે જેમાં ઈશ્વર સાથે સીધી વાત કરી શકાય છે, જેમાં ઈશ્વરને જોઈ શકાય છે, જેમાં ઈશ્વરની આગળ આપણે ઠાલવી શકીએ છીએ અને ઈશ્વરને મહેસૂસ કરી શકીએ છીએ કે એના વચનથી એણે મારા માથે હાથ ફેરવ્યો. આ એ ઈશ્વર છે. અને માટે વિષયો એટલા બધા છે આમાં કે વાત ન પૂછો. અને એમાંય પાછું એક વચન એવું લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની વાતો જો બધી જ લખવામાં આવે ને તો પૃથ્વી પર સમાવેશ કરવાને જગ્યા ના હોય ને એટલું બધું લખી શકાય. પણ થોડીક જ વાતો જે ઇમ્પોર્ટન્ટ, જરૂરી એવી વાતો પ્રભુએ આપણને આપી છે ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ. અને જ્યારે હું વિચાર કરતો હતો કે હવે મારે કયા વિષય પર બોલવું જોઈએ, જ્યારથી ઓર્ડર આવ્યો ને બદલીનો, બસ મગજમાં એક જ વસ્તુ ચાલે છે. શું ચાલતું હશે? જીવન દ્વાર, જીવન આનંદ. કેવી રીતે હું ત્યાં ઉપયોગી થઈ શકું, બસ આ જ વિચાર. અને માટે જ્યારે સંદેશો તૈયાર કરવા બેઠો ત્યારે પ્રભુએ કીધું કે દાન ઉપર બોલ. હવે 4 વર્ષમાં મેં ક્યારેય દાન ઉપર અહીં વચન નથી આપ્યું, પણ આજે દાન ઉપર બોલવાનો છું.
પ્રભુનો આભાર. જીવનદ્વાર માટે રાજકોટ મંડળી ખરેખર બહુ આશીર્વાદિત રહી છે. ખરેખર પ્રભુનો આભાર. હમણાં જ ગયા વર્ષે મને લાગે કેરોલાઇન બેન સુપ્રિન્ટેન્ડન્ટ હતા સન્ડે સ્કૂલના. એ સમયે આપણા સન્ડે સ્કૂલના બાળકો દ્વારા 1 મહિનાનું કરિયાણું જીવનદ્વારના બાળકો માટે મોકલી આપવામાં આવ્યું. ગુપ્ત સેવા પણ બહુ અગત્યની સેવા. સન્ડે સ્કૂલના એ નાના બાળકોએ જે નાની રકમ મિશનરી કાર્યને માટે કેરોલાઇન બેને બહુ સરસ વિચાર આપેલો કે જ્યાં પ્રભુનું કામ થતું હોય એવી જગ્યાને માટે આ બાળકો આપતા શીખે નાનપણથી. અને શરૂઆત મને લાગે પહેલું જ જીવનદ્વારને માટે એમણે એ કર્યું. આપવું બહુ જરૂરી છે. કેરોલાઇન બેન, થેન્ક યુ વેરી મચ. સન્ડે સ્કૂલના બધા જ બાળકોનો પણ હું ખૂબ જ આભાર માનું છું. આપવું બહુ જરૂરી છે વાલાઓ. દાન, અર્પણ, ભેટ પ્રભુ એ ખુશીથી સ્વીકારે છે. પણ આજે પ્રભુના વચનમાંથી આ વિષયને ધ્યાનમાં રાખીને જે વાત હું કદાચ તમને કહેવાનો છું, થોડીક અલગ લાગશે, કડવી પણ લાગે, પણ કંઈક નવું શીખવા મળશે. આપણું દાન પરફેક્ટ હોવું જોઈએ. દાન તો આપીએ જ છીએ અને ઘણા તો ભરપૂરીપણામાં આપે છે. પણ પ્રભુ શું માંગે છે? કેવું માંગે છે? કેવું દાન? કેટલું દાન પ્રભુ માન્ય અર્પણ તરીકે સ્વીકારતા હશે? પ્રભુમાં વાલાઓ, જે થોડાક શાસ્ત્ર પાઠના આધારે આપણે આ જોવાના છીએ એમાં સમજવાનો પ્રયત્ન કરજો. એ વિચારને મગજમાં રાખીને નહીં સાંભળતા કે આ તો જીવનદ્વાર પર સાહેબ મુકાયા ને એટલે હવે એ દાન માંગવાના. ના, બાઇબલ જે ઈશ્વરને આપણી આગળ રજૂ કરે છે ને, એ ઈશ્વર તો આપનાર ઈશ્વર છે. એ ઈશ્વરની પ્રકૃતિ છે આપવાનું. એ ઈશ્વરે જ્યારે પૃથ્વી સૃષ્ટિ બનાવી અને એ આખી સૃષ્ટિ એટલી અદ્ભુત હતી ને એમાં પણ બહુ અદ્ભુત એવી એદનવાડી બનાવી. કોના માટે? અરે જે પોતે બનાવે એના માટે હોય ને. પણ એણે શું કર્યું ખબર છે? આદમ હવાને એ એદનવાડી આપી. લે બેટા, તને આપું છું, વાપરજે, ખુશ થજે. આ ઈશ્વર છે આપણો. એણે બનાવ્યું, એના માટે બનાવ્યું, પણ એણે આપી દીધું. એ ઈશ્વરની પરિકાષ્ઠા તો તમે જુઓ બાઇબલમાં, કે જ્યારે માનવ પાપમાં ડૂબ્યા હતા, જ્યારે માનવ દેવથી વેગળા ચાલ્યા ગયા હતા, ત્યારે એણે, બાઇબલ યોહાન 3:16 કહે છે કે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો. કોણ આપે? પોતાનો એકનો એક પુત્ર, વહાલશોયો પુત્ર આપી દીધો. અને આપ્યો એ પણ કેવી રીતે? અરે તમે પેશન ઓફ ધ ક્રાઇસ્ટ પિક્ચર જોજો. ખાલી એ તો બનાવેલું છે, રિયલ નથી.
પણ જે ઈસુએ રિયલમાં એ 39 ચાબુકના ફટકા ખાધા હશે, એ કેવી સ્થિતિ હશે? એક બાપ જ્યારે પોતાના પુત્રને આપે છે અને પોતાના પુત્રની આવી કરુણ દશા થતી જુએ છે ત્યારે એને કેવી વેદના થતી હશે. અને આખરે ઈસુ વધસ્તંભ પર પોતાનો જીવ આપી દે છે. પિતા કહે છે કે જો, હે માનવ, જો મેં તો મારો એકને એક પુત્ર પણ તને આપી દીધો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન તમે જુઓ, કેટલા વ્યસ્ત. અરે એક વાક્ય અથવા તો એક બનાવ તમે બાઇબલમાંથી શોધીને મને એવો બતાવી આપો કે જેમાં એ પોતાના માટે જીવ્યા હોય. થાકી ગયેલા હોય ને તોય જો ચાલતા જતા હતા, સમરૂનના કૂવા પર થાક્યા ને બેઠા ને એક બાઈ આવી. હવે થાકેલો વ્યક્તિ એમ કે ભાઈ એને એનું કામ કરવા દો, હું આરામ કરી લઉં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના, પોતાનો થાક બાજુ મૂકીને એ બાઈની સાથે તારણની વાત કરવા માંડ્યા. પોતાને માટે નહીં, એટલું વ્યસ્ત જીવન. અહીંથી પ્રેયર રિક્વેસ્ટ આવે, અહીંથી આવે. એક વખતે એક અધિકારી આવીને કે ગુરુજી, મારી દીકરી મરવાને અણી પર છે, ચાલો ને જરા. અને પ્રભુ તરત જ જ્યાં હતા ત્યાંથી ઊભા થઈને એમની જોડે ચાલવા માંડે છે. રસ્તામાં એક લોહીવાવાળી સ્ત્રી જબ્બાની કોરને પાછળથી અડે છે. ઊભા રહી જાય છે. શું કોઈક મને અડ્યું? એ બાઈ આગળ આવે છે. પ્રભુ કહે છે કે જા દીકરી, તારા વિશ્વાસ તને બચાવી લીધી. અને પછી તરત જ આગળની પ્રેયર રિક્વેસ્ટને પૂરી કરવા માટે દોડતા એ ઈસુ સતત ભલું કરતા ફર્યા. એ ઈસુ સતત લોકો માટે જીવ્યા. એ ઈસુ આજે પણ આપણા માટે પિતાને જમણે હાથે બિરાજેલા છે. આ આપણો ઈશ્વર છે, બાઇબલનો ઈશ્વર, કે જે આપે જ છે. પવિત્ર આત્મા એક સરસ વાત લખેલી છે કે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે તો તમે શું પામશો? સામર્થ્ય આપે છે, કૃપાદાનો આપે છે, તાલંતો આપે છે, આગેવાની આપે છે. શું લઈ લીધું એમણે? શું માંગી લીધું? પરમપિતા પરમેશ્વરે શું માંગી લીધું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું માંગી લીધું? પવિત્ર આત્માએ શું માંગી લીધું? આપ્યું છે, આપ્યું છે, આપ્યું જ છે. કેમ કે એ આપણો ઈશ્વર તો આપનાર ઈશ્વર છે. અને એવા ઈશ્વરને જ્યારે આપણે કશુંક આપવાની પ્રેરણા આપણને થાય છે, કશુંક આપવાની ઈચ્છા આપણને થાય છે, તો કેવું આપવું જોઈએ? એવો ઈશ્વર કે જે સતત આપણને આપ્યા જ કરે છે. માફ કરજો, કદાચ તમને થોડુંક દુઃખ લાગે તો, પણ ઘણા લોકો દેવળમાં આવે ને, દાનાર્પણની પ્રાર્થના થાય ને, અરે દાનાર્પણનું ગીત ગવાય ને, એ પહેલાં આવી જાય. કાં તો દાનાર્પણ લેવાય ને તો બહારથી આવીને જોડીમાં દાન નાખી દે અને એમ સંતોષ માને કે મેં દાનાર્પણ આપી દીધું ને એટલે બસ ભક્તિ સભા, હું ચર્ચમાં આવ્યો, હું ભક્તિ સભામાં ભાગ લીધું. પ્રભુએ તમારા દાનને હાથ પણ નથી લગાડ્યો. ન ભક્તિ, ન આરાધના, ન વચન, અને દાન નાખીને પોતે પોતાને સંતોષ માને છે કે મેં ભક્તિ સભામાં ભાગ લીધો, હું રવિવારે દેવળમાં ગયો. શું કર્યું? તો દાન નાખ્યું. પ્રભુમાં વાલાઓ, આ વ્યવસ્થા, આ બાબત
આ રીત, આ સ્વભાવ સારો નથી. માર્કની સુવાર્તાના 14મા અધ્યાયમાં, માર્ક 14:1-9, આજે આપણે શીખી રહ્યા છીએ કે પ્રભુને હું મારું બેસ્ટ, ઉત્તમ આપું. એણે આપવામાં કશું બાકી નથી રાખ્યું ને જ્યારે મારે આપવાનું થાય ત્યારે હું. માર્કની સુવાર્તા 14મો અધ્યાય. એક ભંગિત હૃદયવાળી સ્ત્રી, તૂટેલી ભાંગેલી, દુઃખી, નિરાશ, આંસુ પાડતી એ બાઈ ત્યાં આવે છે. ત્યાં લખ્યું છે કે ઘણું મૂલ્યવાન અત્તર લઈને એ આવી અને ઈસુના પગે એ અત્તર રેડી દીધું. પ્રભુ ઈસુના શિષ્યો ત્યાં હાજર હતા. એમાં યહૂદા ઇસ્કારિયોત, એણે તો તરત કેલ્ક્યુલેશન કરી નાખ્યું. અરે, આ બાઈને સમજણ નથી પડતી. કેટલી મોટી કિંમતની આ અત્તરની ડબ્બી, આ અમૂલ્ય બહુમૂલ્ય અત્તર, કેટલી મોટી એમાઉન્ટ આ બાઈએ વેડફી નાખી. એ જે અત્તર એક માણસની એક દિવસની કમાણી જે હોય એ આખા વર્ષની કમાણીની જે કિંમત થાય ને એ સમયે એ હતું. જેમ કે આજે મારો પગાર 1000 હોય દિવસનો, તો મહિને કેટલા થાય? 30,000. વર્ષે કેટલા થાય? 360 નહીં, 365 દિવસ ને વર્ષના, એટલે 3,65,000. 3,65,000ની રકમ એક વ્યક્તિ આપે છે. બીજાની દ્રષ્ટિમાં એ વેડફાઈ ગયું. બીજાને એમ લાગ્યું કે આ બગાડ કર્યો. આટલી મોટી એમાઉન્ટ આમ કંઈ આપી દેવાતી હશે, નાખી દેવાતી હશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની દ્રષ્ટિમાં એ તો બહુ અમૂલ્ય સેવા થઈ ગઈ. ખબર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું શબ્દ વાપર્યા એ બાઈને માટે? લોકોને કહ્યું કે આણે મારા દફન પહેલા મારા દેહને અત્તર ચોળ્યું છે. અરે, પવિત્ર આત્માએ આ બાઈને દોરવણી આપી હશે. કેમ કે એ માર્ક 14 તમે પહેલી કલમ વાંચજો. 2 દિવસ પછી પાસ્કા પર્વ, અને પાસ્કા પર્વમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે મારી નાખવાના હતા. 2 જ દિવસ બાકી હતા ઈસુના પૃથ્વી પર. 2 જ દિવસ. અને પવિત્ર આત્માએ આ બાઈને કહ્યું કે ઈસુ આ પૃથ્વી પર તમારી સાથે હવે ફક્ત 2 જ દિવસ છે. 2 જ દિવસનો ટાઈમ તમારી પાસે છે. એ બાઈએ પોતાનું જે શ્રેષ્ઠ હતું, પોતાનું જે બધું જ હતું, ભેગું કરીને ઈસુની પાસે આવીને ઈસુના ચરણોમાં એ આપી દીધું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને, ત્યાં બેઠેલા લોકોને કહે છે કે આણે બહુ ઉત્તમ કામ કર્યું. એણે મારા જીવતા જીવ મારી સેવા કરી લીધી. તમને ખબર છે, બીજા પણ બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેહને સુગંધી દ્રવ્ય લગાડવા આવ્યા હતા. ક્યારે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણના, દફનાવ્યાના 3જા દિવસે લઈને આવ્યા ઘરેથી. ચાલો ઈસુના દેહને લગાવીશું. પણ ત્યાં આવીને શું થયું ખબર છે? કબર તો ખુલ્લી હતી. ઈસુ નહોતા. ઈસુનો દેહ પણ નહોતો. એ સુગંધી દ્રવ્ય એમના હાથમાં ને હાથમાં જ રહી ગયા.
ઈસુની સેવા એ કરી શક્યા નહીં. આ બાઈએ જ્યારે ઈસુ જીવતા હતા ત્યારે જ એ કરી લીધું. પછીથી કરેલા એ કાર્યનો શું મતલબ કે જ્યારે એ કાર્યનું મહત્વ આજે હોય. આજે હું જીવું છું અને તમે મારા દેખતા મારા માટે 2 સારા શબ્દો બોલો છો તો હું સાંભળીશ. પેટીમાં મને મૂકી દેવામાં આવે અને દિલાસાની સભામાં અથવા તો એ મારી દફન વિધિના સમયે ઊભા થઈને મારા માટે તમે એમ બોલો, પાદરી સાહેબ બહુ સારા હતા. અરે કોણ સાંભળે છે ભાઈ? એવું કામ કે જે જ્યારે જરૂરી છે ત્યારે થાય છે. એવી સેવા કે જેની નોંધ ઈશ્વર પોતે લે છે. આ સ્ત્રીએ પોતાનું બધું જ આખા વર્ષની કમાણી, બધી મૂડી, બધી મિલકત, જેમ કહેવાય ને કે એની પાસે જે હતું બધું જ લાવીને ઈસુને ચરણોમાં રેડી દીધું. ત્યાં લખ્યું ઢોળી દીધું, રેડી દીધું. બીજાની દ્રષ્ટિમાં બગાડ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના માટે કહે છે કે હવેથી જ્યાં જ્યાં સુવાર્તા પ્રચારનું કાર્ય થશે ને, આ બાઈએ કરેલા સેવાની નોંધ લેવામાં આવશે. કેમ કે એણે ઘસાઈને, એણે બલિદાનયુક્ત, એણે પોતાનું જે શ્રેષ્ઠ હતું, ઉત્તમ હતું, સંપૂર્ણ હતું એ લઈને અને યોગ્ય સમયે પ્રભુના ચરણોમાં મૂક્યું. દાન વાલાઓ, આપણે પ્રભુને આપીએ છીએ કેવું આપીએ છીએ? ઘણી બધી વખત આપણો પ્રભુ આપણે આપેલા દાનને અડતા પણ નથી. આશીર્વાદ આપવાની તો દૂરની વાત છે. અને આપણે એવો સંતોષ માનીએ છીએ કે મેં પ્રભુને આપ્યું. કેમ ખબર છે? કેમ કે આપણી સમજણ એ ટાઈપની થઈ ગઈ છે. આપણે આપીએ છીએ ત્યારે આપણી સમજણ શું છે ખબર છે? આપો તો, આપો તો. અરે આ જ તો ભૂલ છે આપણી. અપાશે એ ઈચ્છા સાથે આપીએ છીએ ને, પ્રભુ અડતા પણ નથી. ભાઈ વેપાર કરવા બેઠા છીએ કે તમે મને આપો ને એના બદલામાં હું તમને કંઈક આપું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વિષયને માથીની સુવાર્તામાં બહુ સરસ સમજાવી છે. પહાડ પરનું ભાષણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પહાડ પરનું ભાષણ બહુ અદ્ભુત. ગાંધીજી પોતે નિયમિત એ વાંચતા હતા. 5મો, 6ઠ્ઠો ને 7મો અધ્યાય. એમાં 6ઠ્ઠા અધ્યાયમાં જો તમે આવો, પહાડ પરના ભાષણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં 6ઠ્ઠા અધ્યાયમાં 3 મહત્વના વિષયોનું શિક્ષણ લોકોને આપણને આપ્યું છે. માથીની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય. કયા કયા 3 વિષય છે? ઉપવાસ, બોલો ના, અરે બોલો ના. ઉપવાસ, પ્રાર્થના અને દાન. પણ તમને નવાઈ લાગશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કેવી રીતે કરવું એ શીખવતા પહેલા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉપવાસ કેવી રીતે કરવો એ શીખવતા પહેલા દાન કેવી રીતે આપવું તે શીખવ્યું છે. દાન કેવી રીતે આપવું, અને એ શિક્ષણ આપતા પણ એમણે જ્યારે દાનનું શિક્ષણ આપવાની શરૂઆત કરી ત્યારે જે શરૂઆત કરી છે ને એ બી બહુ ગજબ છે. તમે જુઓ ત્યાં, તમે જે રીતે આપો છો ને
એ ખોટું છે, એમ ન કરો, એમ કહીને એમણે એ શિક્ષણ આપવાની શરૂઆત કરી. તમે જે આપી રહ્યા છો, તમે જે રીતે આપી રહ્યા છો, તમે જેને ભેટ, દાન, અર્પણ ગણીને લાવી રહ્યા છો, એનો આશીર્વાદ નથી મળતો ને, એનો બદલો હજુ નથી મળ્યો ને. કેમ ખબર છે? કેમ કે તમે પોતાના સંતોષને માટે આપો છો, ઈશ્વરના સંતોષને માટે નહીં. અને માટે તમે પોતે સંતોષ મેળવી લો છો, ઈશ્વર એનાથી સંતોષ થતા નથી. ને માટે ઈશ્વર એ દાનને, અર્પણને, ભેટને અડતા પણ નથી. તો કેવી રીતે દાન આપવું જોઈએ? નિર્ગમનનું પુસ્તક 36મો અધ્યાય, નિર્ગમન 36. મૂસાને પ્રભુએ મુલાકાત મંડપ બાંધવા માટેની પ્રેરણા કરી છે. મૂસાએ જાહેરાત કરી કે ભાઈ, આપણા પવિત્ર દેવ બાપ યહોવાના રહેવા માટેનું સ્થળ આપણે બનાવવાનું છે. એ ઈશ્વર આપણી મધ્ય રહેવા આવે છે, હવે એના માટેનું ઘર બનાવવાનું છે. તમે શું આપશો? અને બાઇબલ એમ કહે છે કે ત્રીજા વચન, 36મા અધ્યાયની ત્રીજા વચનમાં છેલ્લા ભાગમાં ત્યાં લખ્યું છે કે લોકો દર સવારેનો મતલબ શું છે ખબર? પ્રથમ પ્રાયોરિટીમાં પ્રથમ ફળ, વધ્યું ઘટ્યું નહીં, વાસી નહીં, છેલ્લે નહીં, પ્રભુને માટે લાવવાનું છે. લોકો દર સવારે પહેલું પ્રથમ ફળ, જે શ્રેષ્ઠ છે, જે તાજું છે, જે ફ્રેશ છે, એ લઈને પ્રભુની આગળ આવતા હતા. પ્રભુને તમે તમારું પહેલું આપો. પ્રભુને આપવું જ હોય ને તો તમારું પ્રથમ ફળ આપો. પ્રભુને આપવું જ હોય તો પહેલાં જે શ્રેષ્ઠ છે, તાજું છે, એવું અર્પણ આપો. પણ આપણે શું કરીએ છીએ ખબર છે? વધ્યું ઘટ્યું, વાસી, ઉતરેલું. હવે એક વાત કહીશ તો તમને આ વધારે સમજાશે. એક ભાઈને મેં પ્રશ્ન કર્યો કે ભાઈ, તમારા ઘરમાં બાઇબલ વંચાય છે? હા સાહેબ, જરૂર વંચાય. પૂછ્યું, બીજો પ્રશ્ન કેમ કર્યો? ક્યારે વાંચો છો? સવારે વહેલા ઉઠીને? અરે સાહેબ, સવારે વહેલા ઉઠીને કંઈ ટાઈમ હોય? વહેલા ઉઠીએ તો પછી તો દોડાદોડ નોકરી માટે જવાનું ને, એટલે સવારે તો અમે નથી વાંચતા, પણ વહેલા ઉઠીને અમે તરત જ તૈયાર થઈએ ને ચા પાણી કરીને દોડાદોડ પહેલાં નોકરી પર જતા રહીએ. તો પછી નોકરી પર જઈને ત્યાં વાંચતા હશો? ત્યાં ક્યાં ટાઈમ હોય સાહેબ? કોઈ વાંચવા દે કે આપણને? તો પછી નોકરી પર છૂટીને આવીને તમે વાંચો છો? સાહેબ, નોકરી પરથી આવ્યા ને એટલો થાક હોય ને કે ખુરશી પર બેઠા હોય કે ખાટલા પર બેઠા હોય ને તો ઊંઘી જ જઈએ. પછી ઉઠીને ચા પીએ. તો બાઇબલ ક્યારે વાંચો છો? બાઇબલ વાંચો છો કે નહીં? જમતી વખતે કદાચ વાંચતા હશો. ના, જમતી વખતે પ્રાર્થના સાહેબ લાંબી કરાવીએ અને બાઇબલ વાંચવા બેસે પેલું ઠંડુ થઈ જાય કે, એટલે જમવાની પ્રાર્થના કેવી હોય? ટૂંકી જ હોય. અરે પણ તમે બાઇબલ ક્યારે વાંચો? સાહેબ વાંચીએ છીએ ને. ક્યારે? સાંજે ઊંઘતા પહેલાં મારા ઘરના બધાને ઘૂંટણે પડાવું છું કે બધા મેં સાથે બેસીને વાંચીએ છીએ ઊંઘતા પહેલાં.
અને જ્યારે ઊંઘતા પહેલાં બાઇબલ વંચાતું હોય ને ત્યારે તમે જોજો, આંખો થાકથી, ઊંઘથી ભરાયેલી હોય છે. ઢળેલું, ઉતરી ગયેલું, ફ્રેશ નહીં, તાજું નહીં, પ્રથમ નહીં, વધેલું ઘટેલું. તમને શું લાગે છે એનો આશીર્વાદ એમને મળ્યો હશે? એ રોજ બાઇબલ વાંચે છે અને જ્યારે વાંચવા બેસે ને ત્યાં આંખ એટલી બધી ઘેનથી ભરાયેલી હશે ને, ક અને મ વાંચતો હશે ને, મને ડ વાંચતો હશે. અને એમાંય પેલી ઉપલી મેળી એવું સડસડાટ વાંચી જતા હશે ને અમુક લોકો તો. ઘણા તમે જોજો પ્રાર્થના કરાવે ને એટલી ઉતાવળથી કે જાણે અન્ય ભાષા બોલતા હોય. ગુજરાતીમાં જ કરાવતા હોય પણ આપણને સમજણ જ ન પડે કે આ શું બોલી ગયા. એવું દાન, એવું અર્પણ, એવી ભેટ પ્રભુને માન્ય થાય? પ્રભુ કહે છે કે તમારી રીતમાં ખામી છે યાર, તમારી રીતમાં ખામી છે. નિર્ગમન 36 કહે છે કે દર સવારે પ્રથમ ફળ ફ્રેશ તાજું પ્રભુની આગળ લોકો લાવતા હતા અને માટે એ લોકો પ્રભુથી આશીર્વાદિત હતા. ત્યાં બીજો પણ એક શબ્દ બહુ સરસ લખ્યું છે, દર સવારે રાજી ખુશીથી, કચવાતા મને નહીં, કરવું પડે છે માટે નહીં, મતદાર યાદીમાં મારું નામ આવે માટે નહીં, મારે ઊભા રહેવાનું છે પાસ્ટોરેટ કમિટીમાં આવતા વર્ષે માટે, 3% થવું જોઈએ માટે નહીં. કેમ કરીને સમજાવું મારા ભાઈઓ, મારા બહેનો, મારા મિત્રો? અરે મિત્રો બોલીશ તો પાછું ચૂંટણી યાદ આવે. કેમ કરીને હું તમને સમજાવું કે મારો પ્રભુ શું માંગે છે? ઈરાદા, મન, પ્રભુ પ્રત્યેનો સંબંધ, પ્રભુ પ્રત્યેનું સમજણ, એ બહુ જરૂરી છે. આમાં લોકો દર સવારે ફ્રેશ તાજું પ્રથમ ફળ લઈને રાજી ખુશીથી પ્રભુની આગળ લાવતા હતા અને માટે એટલું બધું આપ્યું ને કે મૂસાની આગળ આવીને એ કારીગરો આવ્યા, જે બનાવતા હતા એ કારીગરો, કે મૂસા હવે લોકોને ના પાડો બાપા, એટલું બધું આવી ગયું છે ને કે બધું ભરાઈ ગયું છે. એવું દાન આપે. રાજી ખુશીથી લાવતા, પ્રથમ ફળ લાવતા. પ્રભુમાં પ્રિય વાલાઓ, તમે ફેમિલીવાળા હશો ને તો દેવળમાં જઈએ એવું જ્યારે ફેમિલીમાંથી કોઈ એક મેમ્બર બોલે છે ત્યારે સૌથી પહેલાં તૈયારી તમે કઈ કરો છો? કઈ કરો છો? બોલો ને. દાન. પહેલાં જ દાન મૂકશે બાઇબલમાં, દાન લઈ લેવા દો, કેમ કે ત્યાં દાન લેવાશે. નાના છોકરાને પણ બેટા દેવળમાં જવાનું છે, દાન લીધું ને? એણે નહીં લીધું હોય તો પાછા એના ખિસ્સામાં મમ્મી પપ્પા દાન મૂકે. દાન. દેવળમાં શાના માટે આવો છો? દાન નાખવા. અને આપણી એ જ પ્રણાલિકાના કારણે ખોટી સમજણ, ખોટી પ્રણાલિકા, ખોટી નવી પેઢીને ખોટી એક બાબત આપી દીધી છે કે દેવળમાં જઈએ છે ત્યારે આપવાનું, દાન આપવાનું. અને માટે નવી પેઢી એવું સમજે છે કે આ પ્રભુ છે ને એ માંગવાવાળો પ્રભુ છે. જ્યારે જઈએ ત્યારે માંગ કરે ને આપણે આપ કરવાનું. અરે બાઇબલનો પ્રભુ તો આપનાર પ્રભુ છે. દેવળમાં જ્યારે વ્યક્તિ આવે છે ત્યારે અહીંથી તારણ મળે છે,
પાપની માફી મળે છે, ઉદ્ધાર મળે છે, અનંત જીવન મળે છે, જીવતા દેવની ઓળખ મળે છે. અરે જાઓ દુનિયાના છેડે કોઈ મોટા મોલમાં અને તારણ ખરીદવા માટેની વાત કરી જુઓ, ક્યાંય મળે છે તારણ? પાપની માફી ખરીદવાની વાત કરો કે ભાઈ મને પાપની માફી આપો ને હું તમને કરોડ રૂપિયા આપું, કોઈ નહીં આપી શકે. અહીં મળે છે, પ્રભુના ઘરમાં, પ્રભુના ભવનમાં. આ ઈશ્વર આપનાર ઈશ્વર છે. પણ આપણે એવી સમજણ ફેલાવી દીધી છે કે આ ઈશ્વર માંગનાર ઈશ્વર છે. એ માંગતા નથી, એ તો આપે છે. પણ એ જુએ છે, હા જુએ છે જરૂર. જુએ છે આપણને. જો આ દાનની પેટી પર લખ્યું છે, આ દાનની પેટી પર લખ્યું છે લાલ અક્ષરે, આપો તો તમને અપાશે. દાનની પેટી ઉપર બી આપણે એટલા માટે આપીએ છીએ કે ઈશ્વર આપણને આપે. આ સમજણ જ ખોટી છે. તારણ મેળવવા માટે મારા 10 રૂપિયા, મારા 50 રૂપિયા, મારા 100 રૂપિયા, મારા 1000 રૂપિયા, મારા 5000, મારા લાખ રૂપિયા એ આપીને હું તારણ મેળવી શકું? આપણા ઈશ્વરને વાલાઓ સમજવાની જરૂર છે. આ બાઇબલનું વાક્ય છે ને, આપો તો તમને અપાશે, એને લોકોએ બરાબર ફિટ કરી દીધું છે. હવે દાખલા તરીકે આપો અને પ્રભુ નહીં આપે તો? જો હું એમ કહું કે આપો તો અપાશે, તમે આજે 10 રૂપિયા આપશો તો તમને 100 રૂપિયા મળશે, તો લોકો શું કરશે ખબર છે? 100 આપવાના હોય તો 1000 આપશે, કેમ કે મને લાખ રૂપિયા મળે. પણ હું એમ કહું કે તમે આપો ને તમને કાંઈ નહીં મળે તો? લોકોના હાથ ખિસ્સામાંથી બહાર કશું મળવાનું ના હોય તો શું કરવા આપવાનું? વેપારની સમજણ, લેવડ દેવડની સમજણ. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 6થા અધ્યાયમાં દાન વિશે પહેલા શીખવાડ્યું, પછી ઉપવાસ વિશે, પછી પ્રાર્થના વિશે શીખવાડ્યું. દાન કેવી રીતે આપવું, કેમ કે એમાં તમારી ઈશ્વર સાથેની સમજણ ક્લિયર થાય છે. જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો, 1 રાજા 17મો અધ્યાય, 1 રાજા 17મો અધ્યાય. એલિયાને સારફાતમાં પરમેશ્વર મોકલે છે કે ઉઠ, સિદોનના સારફાતમાં જા, દુકાળ પડ્યો છે, ખાવા પીવા માટે કશું જ નથી. એલિયા તો પ્રભુનો ભક્ત, પ્રભુ એની કાળજી લે, પ્રભુને સોંપાયેલો વરાયેલો એવો આ વ્યક્તિને પ્રભુ કહે છે કે એલિયા અહીંથી ઊભો થા, સારફાત નગરમાં જા, અને ત્યાં મેં એક કોને? ના તમારી ભૂલ થાય છે, તમારી ભૂલ થાય છે. એક ધનવાન માણસને આજ્ઞા કરી છે, કેમ કે એની પાસે બહુ બધું છે, એ તારી કાળજી લેશે. એવું છે? વિધવા. અરે એ બનાવને જ્યારે હું ગઈકાલે વાંચતો હતો ને, એ વિધવા બાઈ લાકડા વીણી રહી છે, પાછળથી એક બૂમ એને સંભળાય છે, અને એ તો એલિયા ભક્ત કે ઓ બેનજી, હું તરસ્યો છું, મારા માટે થોડુંક પાણી લાવો ને, પાણી આપો ને. અને આ વિધવા બાઈએ જોયું કે આ તો ઈશ્વર ભક્ત છે, પાણી માંગે છે ને, લાવો પાણી આપું. પાણી આપવા માટે પોતાનું બધું કામ બાજુ મૂકીને, આ બી એક બહુ જરૂરી બાબત શીખવા મળે છે ત્યાં. એ બાઈએ એવી કચકચ નહીં કરી કે ઓ પ્રભુના ભક્ત પાદરી સાહેબ,
તમે વળી હમણાં ક્યાં? મારે હમણાં આ અગત્યનું કામ કરી રહ્યું છું, બપોર થઈ ગયા છે, થોડાક લાકડા વીણીને મારે ઘરે છોકરો ભૂખ્યો છે, અમારું કામ કરીએ કે તમારું કરીએ? આ તો વિધવા બાઈ કે જે પ્રભુના આત્માથી ભરાયેલી હશે, જે પ્રભુના માર્ગમાં ચાલનારી પ્રભુ ભક્ત હશે, એ બાઈને જ્યારે એલિયાએ કહ્યું કે હો બેનજી, તમે મારા માટે થોડુંક પાણી લાવો, તરત જ પોતાનું કામ બાજુ મૂકીને એલિયાને માટે પાણી લેવા જાય છે. અને એલિયા તરત જ બીજી બૂમ પાડે છે, બેનજી ઊભા રહો, એક કામ કરો ને, ભૂખ લાગી છે, એક રોટલી, નાની રોટલી બનાવીને લેતા આવજો ને, હાથમાં એક રોટલી લેતા આવજો. વિધવા બાઈને હાંચકો લાગ્યો, અરે એલિયા સાહેબ, મારી પાસે એક પણ રોટલી નથી, બસ થોડોક લોટ અને થોડુંક તેલ પડ્યું છે. અહીં આવી છું લાકડા વીણવા, લાકડા વીણીને જઈશ, એ થોડોક લોટ અને થોડુંક તેલ ભેગું કરીને એક નાની રોટલી બનાવીશ. મારો દીકરો મારા ઘરે ભૂખ્યો છે, રાહ જોઈ રહ્યો છે, એને ખવડાવીશ, થોડુંક હું ખાઈશ, પછી અમારી પાસે કશું જ નથી અને પછી અમે મરી જઈશું. બસ આટલુંક જ છે. એલિયા શું કહે છે? 13મી કલમ બહુ અગત્યની. કાંઈ વાંધો નહીં બેનજી, તમે જે વિચારો છો એ બરાબર છે ને, એ પ્રમાણે કરજો, પણ પહેલા, ત્યાં શબ્દ લખ્યું છે પહેલા, તમે એ તમારા દીકરા માટે રોટલી બનાવજો, કંઈ વાંધો નહીં, પણ એ પહેલા મારા માટે એક નાની રોટલી લઈ આવો. પહેલું, દીકરાને ખવડાવ્યા પછી વધેલું ઘટેલું નહીં, તમે અને દીકરાએ ખાધા પછી વધે તો નહીં, પહેલું. અને આ તો પ્રભુના આત્માથી દોરાતી બાઈ હતી. એલિયા ભક્તે કહ્યું કે પહેલા મારા માટે રોટલી બનાવી લાવો, અને આ બાઈએ એ પ્રભુના ભક્તને માટે પહેલી રોટલી બનાવીને લાવી. છોકરાએ જ્યારે રોટલી બની હશે ને ત્યારે માંગ્યું હશે, માં ભૂખ લાગી છે. ધન્ય છે આ બાઈને. બેટા, આપણી ચિંતા પ્રભુ કરશે. પ્રભુનો ભક્ત માંગી રહ્યો છે ને, આપણી પ્રાયોરિટી પ્રભુ છે. આપણું પ્રથમ ફળ પ્રભુને આપવાનું છે. આપણું જે થાય તે એ પ્રભુની જવાબદારી. પ્રભુએ માંગ્યું છે, દીકરા મારે પહેલાં પ્રભુને આપવાનું. અને જ્યારે એ વિધવા બાઈએ એમ કર્યું ત્યારે બાઇબલ કહે છે કે માટલીમાંનો મેદો અને કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહીં. આ છે આપણો પ્રભુ. અરે અનુભવ કરીને જુઓ તો ખરા. જ્યારે આપણું બેસ્ટ, જ્યારે આપણું તાજું આપણે પ્રથમ આપણા પ્રભુને આપીએ છીએ, આપણી પ્રાયોરિટી જ્યારે પ્રભુ બની જાય છે ને, ત્યારે પછીનું બધું જ પ્રભુ એટલું બધું આશીર્વાદિત કરી દે છે કે એને આપણે આપણી ભાષામાં ચમત્કાર કહીએ છીએ કે મારા પ્રભુએ મારા માટે ચમત્કાર કર્યો. બીજું એક યર્મિયા પ્રબોધકનું પુસ્તક, હજુ થોડોક સમય છે આપણી પાસે. યર્મિયા 6 અધ્યાય, 19 અને 20 કલમ, 661 નંબરના પૃષ્ઠ પર. હે પૃથ્વી સાંભળ, જુઓ આ લોક પર વિપત્તિ એટલે તેઓની કલ્પનાઓનું ફળ હું આણીશ, કેમ કે તેઓએ મારા વચનને ગણકાર્યા નથી ને તેઓએ મારા નિયમ શાસ્ત્રનો ત્યાગ કર્યો છે.
બહુ જ અગત્યનું સાંભળજો વાલાઓ. પ્રભુ યહોવા એમ કહે છે કે આ લોકોને હું નહીં છોડું. એમણે મારા નિયમ શાસ્ત્રનો અને મારા વચનોને ત્યાગ કર્યો છે, ગણકાર્યું નથી. અને એના બદલે એ લોકોએ શું કર્યું છે ખબર છે? 20મી કલમ ત્યાં લખ્યું છે, શેબાથી લોબાન તથા દૂર દેશથી ઉત્તમ અગરું મારી પાસે લાવ્યા. પરદેશથી મંગાવ્યું. સાહેબ, આ યર્દનનું પાણી સાહેબ અમેરિકાથી આ લાવ્યો છું, વધસ્તંભ, સોનાનું વધસ્તંભ, ચાંદીનું વધસ્તંભ. યહોવા કહે છે કે તમે દૂર દેશથી, પરદેશથી સારામાં સારું, ઉત્તમમાં ઉત્તમ લઈને આવો છો, મને અર્પણ ચડાવો છો. અને ત્યાં આગળ લખ્યું છે કે શા માટે લાવો છો? તમારું દહન અર્પણ માન્ય નથી, તમારા બલિદાનો મને ગમતા નથી, કેમ કે તમે મારું નિયમ શાસ્ત્રનો ત્યાગ કર્યો છે, મારી આજ્ઞાને ગણકારતા નથી. દાન હું ગમે એટલું આપું, મોંઘામાં મોંઘું આપું, ઉત્તમમાં ઉત્તમ આપું, ભરપૂરમાં ભરપૂર આપું, પણ જો મારું જીવન પ્રભુની આજ્ઞા અનુસાર નથી, જો મારું જીવન મેં પ્રભુને સોંપ્યું નથી, જો મારા જીવનથી પ્રભુને હું પ્રસન્ન નથી કરતો, મારા જીવનમાં પ્રભુની આજ્ઞા અને પ્રભુનું નિયમ શાસ્ત્ર બાજુ પર છે, તો મારા એ ઉત્તમમાં ઉત્તમ દાનને પ્રભુ અડતા પણ નથી, અડતા પણ નથી. પ્રભુ કહે છે મને નથી ગમતું આ બધું. 1 શમૂએલ 15મા અધ્યાયમાં સાઉલને, પેલો નવો રાજા બન્યો, યહોવા બાપે કહ્યું, સાઉલ એક કામ કર, અમાલિકીઓ પર હુમલો કરવાનો છે અને અમાલિકીઓના બધાનો સંપૂર્ણ નાશ કરવાનો છે. સાઉલ કહે ઓકે. લશ્કર લઈને જાય છે, અમાલિકીઓ પર યુદ્ધ કરે છે, જીતી જાય છે. અને પછી સારી સારી સ્ત્રીઓ જોઈને સાઉલનું મન, સારા સારા બકરા અને ઘેટા જોઈને સાઉલનું મન બચાવી લે છે, સંતાડી લે છે. અને પછી પ્રભુની આગળ આવે છે, શમૂએલને, પ્રબોધક શમૂએલની આગળ. શમૂએલ પૂછે, સાઉલ અમાલિકીઓને મારીને બધું નાશ કરી દીધું? હા, કમ્પ્લીટ, તમારી જે આજ્ઞા હતી એ પ્રમાણે કમ્પ્લીટ કર્યું. તો આ અવાજ આવે છે ઘેટા બકરાનો, એ શું છે? હા, તમને કહેવાનું રહી ગયું, એ સારું હતું ને, એ રાખ્યું છે, પ્રભુના માટે રાખ્યું છે, પ્રભુને આપવાના માટે રાખ્યું છે. રાખ્યું હતું પોતાના માટે, પણ પકડાઈ ગયા એટલે પ્રભુનું નામ દેવા માંડ્યા. પ્રભુએ શું કીધું ખબર છે ત્યાં શમૂએલ દ્વારા? વાણી પડાયાથી પ્રભુ જેટલો રાજી થાય છે ને, એટલો આ દહનની અર્પણ ચડાવવાથી નથી થતા. જો હું પ્રભુની આજ્ઞાઓ નથી માનતો, જો હું પ્રભુમાં જીવન જીવતો નથી, જો પ્રભુનું વચન મારા જીવનમાં કેન્દ્ર સ્થાને નથી, જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારો ઉદ્ધાર કરતા નથી, તો મારું દાન બિલકુલ વ્યર્થ છે. એનો બદલો નહીં તો અહીં મળે, નહીં ત્યાં મળે. અહીં તો તમને નુકસાન જ છે, કેમ કે અહીં તમે તમારી મૂડીમાંથી મને કેટલું આપો છો? અરે આપવાના તો ખરા ને ભાઈ, આવતા રવિવારે 1000, 2000, 5000 મોટી રકમ તમે મને આપો છો, એટલે એટલી મૂડી તમારા એકાઉન્ટમાંથી કમી થવાની. પણ જો તમે પ્રભુને જીવન નથી સોંપ્યું અને મને આપો છો ને, તો એ તો તમારી ઘટ પડશે, પણ ત્યાંય તમને બદલો નહીં મળે. મને તમારે દાન આપવું હોય તો આપજો, ના આપવું હોય તો કંઈ નહીં, પણ મારી વાત બહુ સ્પષ્ટ છે કે જો પ્રભુને જીવન સોંપેલું છે, જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉદ્ધાર કરતા તમે સ્વીકાર્યા છે, જો પ્રભુની વાણી પ્રમાણે તમે જીવી રહ્યા છો, તો જ તમારું દાન માન્ય અર્પણ બનશે, તો જ એનો બદલો સ્વર્ગમાં અને આ પૃથ્વી પર તમે પામશો. કેમ કે વાણી પડાયાથી પ્રભુ જેટલા રાજી થાય છે ને, એટલા તમારા દહની અર્પણથી નહીં.
સારું પ્રભુમાં જીવન અને દાન બંને સાથે પેરેલલ હોવા જોઈએ. લાસ્ટ વાત કદાચ કહીને હું બંધ કરીશ. પ્રેરિતોના કૃત્યના 10મા અધ્યાયમાં એક વિદેશી માણસ, યહૂદી નહીં, વિદેશી માણસ, કર્નેલિયસ. પ્રેરિતોના કૃત્ય 10મો અધ્યાય 1-4 વચન. કર્નેલિયસ ઇટાલિયન છે, યહૂદી નથી, ઇઝરાયેલી નથી. બાઇબલ કહે છે તે ધાર્મિક હતો અને તેના ઘરના સગળા માણસો પણ દેવનું ભય રાખતા હતા. પ્રભુમાં જીવતો હતો, પ્રભુની બીક રાખીને જીવતો હતો, પ્રભુનું વચન માનીને જીવતો હતો. એવો વ્યક્તિ ત્યાં લખ્યું તે ઘણા લોકોને ઘણું દાન આપતો, નિત્ય દેવની પ્રાર્થના કરતો. અને પછી એક દિવસે બપોરે આશરે 3 વાગે દર્શનમાં દેવનો એક દૂત તેની પાસે આવ્યો અને દૂતે આવીને આ કર્નેલિયસને એવી ખબર આપી કે હે કર્નેલિયસ, 4 કલમમાં તમે જુઓ, ત્યાં લખ્યું છે તારી પ્રાર્થના અને તારું દાન દેવની આગળ યાદગીરીને સારું પહોંચ્યા છે. તમને ક્યારે અનુભવ થયો કે કોઈ દૂતે આવીને તમને કીધું કે તમારું દાન દેવની આગળ માન્ય થયું છે? કર્નેલિયસને સ્પેશિયલ એક દૂતને પ્રભુએ મોકલ્યા કે જેને કર્નેલિયસને કહો કે એનું દાન મેં સ્વીકાર્યું છે, એનું દાન મને ગમી ગયું છે, એનું દાન મેં માન્ય કર્યું છે. કેમ ખબર છે? કે એ જે દાન આપતો હતો ને એટલી જ એ પ્રાર્થના કરતો હતો. અને જેટલી એ પ્રાર્થના કરતો હતો ને એટલું જ એનું પ્રભુમય જીવન જીવતો હતો. આ પ્રભુને માન્ય છે. એનો મતલબ સીધો એક લીટીમાં એટલું જ કે પહેલાં મારા જીવનનું અર્પણ મારે પ્રભુને કરવાનું છે, પછી મારા જીવનનું સર્વશ્રેષ્ઠ જે છે, ઉત્તમ જે છે, પ્રથમ જે છે, ફ્રેશ જે છે, તાજું જે છે, તે મારા પ્રભુને આપવાનું છે. મારું દાન, મારી પ્રાર્થના, મારું જીવન બધું જ સાથે હોય ને ત્યારે પ્રભુની આગળ એ માન્ય અર્પણ બની જાય છે. સૌથી પહેલાં કોનું અર્પણ ચડાવવાની વાત બાઇબલ કહે છે? ઉત્પત્તિ 4માં કાઈન અને હાબેલ. ગુડ, તમારું બાઇબલ નોલેજ તો બહુ ગજબ છે. બાઇબલ નોલેજ બહુ સારું, એટલું જ ઉતારજો છે. ગુડ, વેરી ગુડ. કાઈન હાબેલનું અર્પણ માન્ય થયું, પણ કાઈનનું તમે વાંચો, બાઇબલમાં લખ્યું છે કે દેવે કાઈનને પહેલા તો એ વ્યક્તિને નકાર્યો, પછી એનું અર્પણ નકાર્યું. પહેલા અર્પણ નથી નકાર્યું, એ વ્યક્તિને નકાર્યો કે કાઈન, તારું જીવન જો તું મને નથી સોંપતો, તારા જીવનમાં પાપ જે હમણાં ઘર કરીને બેઠું છે, હું તને નકારું છું, અને તું જે લાવે છે ને એ બી નકારી જવાય. પહેલા કાઈનનું અર્પણ નથી નકાર્યું. ત્યાં લખ્યું કે દેવે કાઈનને, પછી તેના અર્પણને નકારી નાખ્યા, અમાન્ય કર્યું, કબૂલ નહીં કર્યું. કેમ? કેમ કે કાઈનનું જીવન પ્રભુમાં પ્રિયવાલાઓ, દાન આપો ને તો એટલી જ પ્રાર્થના, જેટલી પ્રાર્થના એટલું જ પ્રભુનું વચન, જેટલું પ્રભુનું વચન એટલું જ પ્રભુને ગમતું જીવન. અને જ્યારે આ બધું મિક્સ થાય છે ને ત્યારે આપણા જીવનમાંથી ઓટોમેટિક જે સારું છે, શ્રેષ્ઠ છે, પહેલું છે, ઉત્તમ છે, થાકેલું હારેલું નહીં, માંદું વાસી બગડેલું વધી ગયેલું એવું નહીં, ફ્રેશ આપણે પ્રભુના ચરણોમાં ધરીએ છીએ અને એ પ્રભુની આગળ માન્ય અર્પણ બને છે. અને પ્રભુ એના દૂતને મોકલીને આપણને સમાચાર કેવડાવે છે કે તારું અર્પણ માન્ય થયું છે કર્નેલિયસ, એનો બદલો તને અહીં અને ત્યાં
બંને જગ્યાએ મળશે. પ્રભુ આપણને આ વચન સમજવાની કૃપા આપો. આમેન. પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. પ્રભુ, એ દ્વારા તમે આજે ફરી એકવાર અમને અમારે દાન કેવી રીતે આપવું જોઈએ તેની સમજણ આપી છે, તેના માટે આભાર માની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે પ્રથમ અમારા જીવનનું અર્પણ તમને ચડાવીએ છીએ. પ્રભુજી, અમે હંમેશા પ્રાર્થના કરીએ, હંમેશા તમારી વાણી પાડીએ, હંમેશા તમને ગમતું જીવન જીવીએ, અને તમે જે માગો છો ત્યારે અમે પ્રથમ, ઉત્તમ, શ્રેષ્ઠ, ફ્રેશ, તાજું તમને અર્પણ કરીએ તેવી કૃપા આપો. ઈસુના નામમાં આમેન. 144 ગાઈશું. જુનિયર ક્વાયર આપણને આ ગીતમાં લીડ કરશે. એ દરમિયાન આપણા દાનોથી પ્રભુની સેવા કરીશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 344, ઈસલે મુજ જીવન ભેટ ધરું. ને
આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ. દાન ઉપર પ્રાર્થનામાં જોડાઈશું અને પ્રભુની આગળ આપણા મસ્તકો નમાવીએ. પવિત્ર પરમેશ્વર, કૃપાળુ દેવ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. તમે અમારા પિતા છો ને તમે અમારી કાળજી લો છો, ચિંતા રાખો છો ને સર્વ સારું ને શ્રેષ્ઠ જે અમને જરૂર છે, જે સમય અમને જરૂર છે ત્યારે તમે આપો છો. તેના માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, અત્યાર સુધી તમે આપેલા સર્વ આશીર્વાદોનું સ્મરણ કરતાં અમે અમારા જીવનરૂપી અર્પણને તમારી આગળ લાવીએ છીએ ને એની નિશાની તરીકે દાનરૂપી અર્પણ પણ તમારી આગળ લાવીએ છીએ. અને માટે અમારું જીવનરૂપી અર્પણ અને અમારું દાનરૂપી અર્પણ બંનેનો તમે તમારા હાથમાં સ્વીકાર કરો, માન્ય અર્પણ બનાવો. ધૂપ સમાન તમારી સમક્ષ એ સુહાસિત અર્પણ બને એવી કૃપા તમે થવા દો. દાન આપનાર સર્વને તમે ખૂબ આશીર્વાદ આપો. જેઓની લગ્ન એનિવર્સરી આ અઠવાડિયામાં હતી અને જે ઉદારતાથી તેઓએ દાન આપ્યું છે, પ્રભુ તમે તેઓના કૌટુંબિક જીવનને બધું આશીર્વાદિત કરજો. એમના કૌટુંબિક જીવન દ્વારા તમે મહિમા પામો અને પ્રભુ તેઓને હંમેશા તમે તમારા વચનથી આશીર્વાદિત કરીને દરેક રીતે આશીર્વાદિત કરો. આ આવનાર અઠવાડિયા માટે પણ અમે તમારા હાથમાં સોંપાતા અમારી આ પ્રાર્થના વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પિતા તમે સાંભળો અને સ્વીકારો. આમેન. પ્રભુ ઈસુ કહેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશ મના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો. તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર, જેને રાજકોટ પરિવારના સગળા સ્નેહીજનોના જીવન ઉપર ઉતરી આવો અને સદા સાથે રહો. આમેન.